એક વાત પૂછું, શું તમે મોડર્ન છો કે વેસ્ટર્ન? કે પછી મોડર્ન બનવાના ચક્કરમાં વેસ્ટર્ન તો નથી બની ગયા ને? આ બંને વચ્ચે એક ખૂબ પાતળી લાઈન છે જેને મોટા ભાગના લોકો કશું સમજ્યા વગર જ ક્રોસ કરી દે છે. આધુનિક મોડર્ન બનવું એટલે તમારી વિચારસરણીને એક ફ્લાઇટ આપવી, નવા વિચારો, લેટેસ્ટ ટેકનોલોજી, ગ્લોબલ કરિયર અને એક પ્રોગ્રેસિવ દ્રષ્ટિકોણ અપનાવવો, જેમાં કંઈ જ ખોટું નથી. આ અત્યારના સમયની માંગ છે. પણ પશ્ચિમીકરણ, વેસ્ટર્નાઇઝેશન એટલે શું ખબર છે? પોતાના ભવ્ય વારસાને, સંસ્કૃતિને ડાઉન માર્કેટ કે પછાત સમજીને ફેંકી દેવી. અને ખરી સમસ્યા અહીંયાથી શરૂ થાય છે. યાદ રાખો કે પક્ષી ગમે તેટલું ઊંચે આકાશમાં ઉડે, પરંતુ સાંજ પડીએ તે પોતાના માળામાં પાછું ફરે જ છે. તમે દુનિયાના ગમે તે ખૂણે પહોંચો, આધુનિક ગેજેટ્સ વાપરો, આધુનિક વિચારધારા અપનાવો, પરંતુ પોતાના રૂટ્સ સાથેનો સંપર્ક ક્યારેય ન તોડો. કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે વિચારોથી ગ્લોબલ બનો, પરંતુ સંસ્કારોથી લોકલ રહો. આધુનિકતા તમને ઘણી નવી ઊંચાઈઓ આપશે, પરંતુ તમારા સંસ્કાર અને તમારી સંસ્કૃતિ તમને એક નવી ઓળખાણ આપશે. દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા માટે પોતાની જાતને ખોઈ બેસવી જરૂરી નથી. પરિવર્તન એ કદાચ સંસારની સૌથી સુંદર ભેટ છે, પરંતુ જો પરિવર્તન સીમાઓ ઓળંગી જાય તો તે અભિશાપ છે. રાધે રાધે.